હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ મેષ રાશિવાળા લોકો કે જેમના નામ અ લ ઈ પરથી સ્ટાર્ટ થાય છે. તેમનું નેક્સ્ટ વીક મતલબ કે 22 માર્ચથી 28 માર્ચ સુધીનું વીક કેવું જવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, એમની હેલ્થ કેવી રહેવાની છે, મેષ રાશિવાળા લોકોની હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 4 ઓફ સ્વોર્ડ, મતલબ કે ખૂબ જ થાકેલા દેખાઈ રહ્યા છો, કોઈ વસ્તુનો ખૂબ જ થાક છે, કંઈ કરવાનું મન થઈ રહ્યું નથી. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે કે જે તમને કોઈ સલાહ આપે છે. કોઈ એજેડ વ્યક્તિ હોઈ શકે, તમે મે બી જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, અથવા તો તમને તમારા જે એલ્ડર વન છે, તમારા જે ડિયર વન છે, તમારાથી મોટી વ્યક્તિઓ જે છે આપણા સરાઉન્ડિંગમાં હોય છે, તો એ તમને જો કોઈ સલાહ આપે છે, સલાહ સૂચન, તો એ તમને બિલકુલ જ ગમતું નથી. તમને એવું લાગે છે કે તમને બંધન જેવું ફીલ થાય છે કે મારે કાયમ માટે આ કે એમ જ કરવાનું, એ ટાઈપના મોડમાં તમે દેખાઈ રહ્યા છો. તો જે તમારા મોટા છે એમની સલાહ તમને બિલકુલ જ ગમી રહી નથી. બંધન જેવું ફીલ થઈ રહ્યું છે કે મને મન પડે એવી રીતે હું ક્યારે જીવીશ, એ ટાઈપનું તમારું નેક્સ્ટ વીકમાં થિંકિંગ હોઈ શકે છે. હેલ્થ ખૂબ જ સારી છે, 7 ચક્ર તમારા મને બેલેન્સમાં દેખાઈ રહ્યા છે, ખૂબ જ એનર્જેટિક ફીલ કરી રહ્યા છો. હાર્ટ અને માઇન્ડ વચ્ચે બેલેન્સ રાખીને તમે ચાલી રહ્યા છો. ખૂબ જ સારી હેલ્થ છે તમારી. ફાઇનાન્શિયલ લાઈફ પણ ખૂબ જ સારી છે, તમારી પાસે બધું જ છે. નાની ઉંમરમાં તમારી પાસે ઘણું બધું છે, તમારી પ્રોપર્ટી છે, તમારા નામની બેંક બેલેન્સ છે, બધું જાત મહેનતથી ઊભે કરેલું. તમે ઓવરઓલ ખૂબ જ મહેનતુ છો અને તમે પોતે કેપેબલ છો તમારી દરેક વિશ પૂરી કરવા માટે. પણ થોડીક બ્લેક એનર્જી મને દેખાઈ રહી છે. તો ડિવાઇન એવું કહી રહ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા તો જોબ ચેન્જ કરવાનું વિચારો તો બહુ બધું વિચારી કરીને નિર્ણય લેજો. મનમાં આવ્યું અને કરી નાખ્યું એ ટાઈપનું થિંકિંગ નહીં રાખતા, થોડુંક વિચારીને નિર્ણય લેજો. તમારી નાની એવી ભૂલ પછી તમને પછતાવો થાય એવું થઈ શકે છે. તો ફાઇનાન્શિયલ લાઈફમાં એ ટાઈપનું તમારું ગાઈડન્સ છે. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે મેષ રાશિવાળા લોકો માટે નેક્સ્ટ વીકમાં કયો તમે થોટ આપો છો કે એ થોટ સાથે આગળ વધશે તો એમનું નેક્સ્ટ વીક ખૂબ જ સારું રહેશે. નથિંગનેસ, મતલબ કે જસ્ટ ગો વિથ ફ્લો. બહુ બધા પ્લાનિંગ પ્લોટિંગ કરવાના નથી, એ એક્ઝિક્યુટ નહીં થાય. અને પાસ્ટમાં પણ આ થઈ ગયું મારી સાથે, પેલું થઈ ગયું અને આમ કર્યું તેમ કર્યું, પાસ્ટમાં પણ નથી રહેવાનું, ફ્યુચરનું પ્લાનિંગ પ્લોટિંગ પણ નથી કરવાનું. આજના દિવસમાં જીવવાનું છે તમારા માટે. નેક્સ્ટ વીકમાં આ જ સંદેશો છે ડિવાઇનનો કે આજને એન્જોય કરો. કાલની ચિંતા કે આવતીકાલની ચિંતા, પ્લાનિંગ પ્લોટિંગ કરવાનું નથી. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, તમને રેઝોનેટ થાય એટલું રાખજો, બાકીનું જવા દેજો. બાકી પર્સનલ રીડિંગ બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર મેસેજ કરો. થેન્ક યુ સો મચ.